મારી પાસે કરોડ રૂપિયા હોય પણ ખિસ્સાથી આપણે હતા ને જીવત ના ચાલે. અમારા ગામડામાં તો એટલે મારું વતન શંખલપુર, એટલે મારી મમ્મી હંમેશા કહેતી કે પૈસાને જે ગુંજે ભરાઈને રાખે ને ભંપોળી થાય આવતા જે મેં ઠીકરા ભેગા કર્યા એના જેવું. એટલે અને નસીબ હોય ને એ પૈસા ખર્ચી શકે. તો આ તમારું નસીબ હશે ને તો તમારા ગામમાં આટલા ઝાડકા થયા છે. કોને ભંપોળી થાવ છે અહીંયા એકદમ પહેલાં તો રણ જ પડ્યું હતું કોને ખીચડ એકદમ. माना कि अंधेरा घना है पर दिया जलाने में किसने मना किया है. વાત એ છે કે તકલીફો બહુ છે, અહીંયા આવવું છે, તેવું છે, કોઈ સપોર્ટ નથી કરતું, કરવું છે પણ કેવી રીતે કરવું, આ બધી ફરિયાદો ખૂબ બધાને છે. એવી જ રીતે કે અંધારું બહુ છે પણ ભાઈ દીવો જળાવ ને તું જાતે જ પ્રગટાવ તો અજવાળું ઓટોમેટિક થઈ જશે. તો ફરિયાદો ન કરતાં આપણે બધા અજવાળું પ્રગટાવવાનું કાર્ય કેવી રીતે કરી શકીએ એ સમજવું હોય તો વાવ થરાદનું લાખણીનું શેરગઢ ગામ છે, ત્યાં આવવું પડે. રોઝી બ્લુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આદરણીય રશીલભાઈની મદદથી મેં 10,000 જેટલા વૃક્ષો અહીંયા આગળ વાવ્યા. 2 વર્ષ જેટલો સમય થયો પણ વાવેલા જબર ઉછર્યા છે. અહીં ક્યાંક નીલગાય આવી જાય છે તો કેટલાક આમ બટી પણ જાય છે, એટલે થોડા ખાઈ પણ જાય છે, પણ અલ્ટિમેટલી એના માટે જ છે. તો બધું જ માન્ય છે. એમ આવનારા 2-4 વર્ષમાં અહીં એ બધા રહી શકે એવું આખું ઘટાટોપ જંગલ થાય એવું ઈચ્છે છે, જેથી ખેડૂતોને પણ રાહત થાય. મૂળ તો એને નીલગાયને જંગલી પ્રાણીઓને ક્યાંય શેલ્ટર નથી મળતા ને, એટલે ક્યાંક ખેડૂતોના ખેતરોમાં એ નુકસાન કરતાં આપણને લાગે. તો અહીંયા એનું ઘર થઈ જશે પછી એ પણ નુકસાન નહીં કરે. દીવો જલાવીએ આપણે બધા, ગામે ગામ વૃક્ષો વાવવાની એટલી જ જરૂર છે. હું ગૌચરમાં ગાંડા બાવળોને જોઉં છું ત્યારે બહુ જીવ બળે. મને એમ લાગે કે આળસનું પ્રતીક છે ગાંડો બાવળ. જે ગામમાં સંગઠિતતા નથી, આળસ છે, ત્યાં આગળ ગામ તરીકે એક નિર્ણય લેવાનો નથી થતો કે આ બધાને આપણે કેવી રીતે દૂર કરીએ અને મજાના વૃક્ષો કે જ્યાં આપણે પોતે પણ આનંદથી બેસી શકીએ અને એવા વાવી શકીએ, ફ્રૂટ્સવાળા વૃક્ષો વાવી શકીએ, માણસ બી ખાઈ શકે ને પશુ પક્ષી બી ખાઈ શકે. આ કરવા જેવું કાર્ય છે. શેરગઢના સ્મશાનમાં અમે વૃક્ષો વાવ્યા. આ તો હું આવી ત્યારે વાવ્યા પછી આજ પહેલી વાર જોવા આવી. ગામ લોકો બધા હાજર થઈ ગયા અને એમણે બધાએ ખૂબ રાજીપો પણ વ્યક્ત કર્યો. બધું પણ સાંભળીએ. અહીંયા એકદમ પહેલાં તો રણ જ પડ્યું હતું કોને ખીચડ એકદમ, કોઈ ઝાડ વગરની જગ્યા પડી હતી અને બહુ રણ જેવું હતું. તડકો કંઈક એવો શમશાન ભૂમિ, કોઈ ગંઢું બૂઢું કે કોઈ માણસ મરી જાય લઈને આવું ને તો સોયડ જ નહોતો પહેલાં મુહૂર્તમાં. અને આ ઝાડ વાયા પછી આખું વાતાવરણ સ્વર્ગ બની ગયું. એમ બીજા લોકો જોવા આવે, અમુક ગામડાઓમાંથી આવું બધું જે ઝાડ વાયા ને એ જોવા માટે લોકો આવે છે. અને એ આવે પણ એમની બહુ જીવન એમને ખુશ થઈ જાય રહ્યા મનમાંથી કે આ સારું કાર્ય કર્યું છે. ને અમને પણ એવો બધા વિચારો કે આપણા ગામમાં પણ આવું થવું જોઈએ. ધરતીનું ધ્યાન રાખજે. એ ધરતી એટલે શું, ખાલી આ ધરતીની વાત છે તો આ ધરતી પર રહેનાર તમામ જીવોનું ધ્યાન રાખવાનું છે. આપણે કહીએ છીએ કે ખૂબ સારા કર્મ કર્યા હોય તો તમને મનુષ્ય અવતાર મળે. બાકી 84 લાખ યોનિમાં કૂતરું આવી ગયું, ભૂંડે આવી ગયું, ગધેડું આવી ગયું. એટલે આપણા કર્મો કે આપણે કેવા કર્મ કર્યા છે એ પ્રમાણે આપણને મળે અવતાર. એમ તો મનુષ્ય તરીકે અવતાર મળ્યો છે તો આનો કેટલો શ્રેષ્ઠ આપણે ઉપયોગ કરી શકીએ અને સર્વજન હિતાય સર્વજન સુખાય. એટલે ફક્ત મારા માટે નહીં પણ હું અન્યોના કલ્યાણ માટે કેટલું વાપરી શકું એ જ આગળના ભાવમાં જઈએ ત્યારે આપણા કામ આવે. ઘણી વખત એવું થાય કે આણે ના એમ થાય કે આણે કેટલા કર્મો કર્યા હશે સારા, તો આને જો ને કેવાય ગાડી બંગલાના આમ ખાધે ખૂટે નહીં એટલું છે. પણ એ મળ્યા પછી ત્યાંય ભગવાન કસોટી કરે છે કે હવે તને આ બધું મેં આપ્યા પછી તું સત્કર્મ કેટલા કરે છે. આપણને અહીંયા ગામમાં ઘણા સુખી હશે, અમે સુખી છીએ, પણ આપ્યા પછી ભગવાને એ સમજ આપી કે ભાઈ એ સુખ કાયમ અને મોક્ષની ગતિ જો છેલ્લી હોય તો એ તરફ જવું હશે તો તારે આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ પરોપકારનું કાર્ય એના જેવું છે. એટલે ધર્માદુ આપણે નહીં કહેતા જેટલું ગમે એમાંથી 10% કાઢવું, તો એ ગામ તરીકે તમે બધા નક્કી કરશો તમે ખૂબ બધું કરો. મારે ખૂબ જ ખરાબ જે જગ્યા પડી હતી અને હાલમાં
જે હરિયાળી સ્મશાનની અંદર થઈ છે એથી ગામ લોકો ખૂબ જ ખુશ છે અને આજુબાજુથી પણ લોકો નિહાળવા આવે છે કે ના બહુ સારું સ્મશાનમાં વૃક્ષરોપણ થયું છે અને ખૂબ પણ સારા વૃક્ષ પણ ઉગર્યા છે. એટલે મિત્તલબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને ગામ લોકો પણ અહીંયા બધાએ જે કાયમી અલગ અલગ નિહાળવા આવે છે. મારી પાસે કરોડ રૂપિયા હોય પણ ખિસ્સાથી આપણે હતા ને જીવત ના ચાલે. અમારા ગામડામાં તો એટલે મારું વતન શંખલપુર એટલે મારી મમ્મી હંમેશા કહેતી કે પૈસાને જે ગુંજે ભરાઈને રાખે ને ભંપોળી થાય આવતા જન્મે ઠીકરા ભેગા કરે એના જેવું. એટલે અને નસીબ હોય ને એ પૈસા ખર્ચી શકે. તો આ તમારું નસીબ હશે ને તો તમારા ગામમાં આટલા ઝાડકા થયા એના જેવું. કોને ભંપોળી થવું છે ઝાડ વાવવાની તકલીફ એવી હતી, અમારા ગામમાં સસમાન ભૂમિમાં માણસ દેવ થઈ ગયો હોય, લોકો ગામના આવે એટલે તડકો પડતો હોય અને એની સોયડાની કોઈ હતી નહીં. એના કારણથી ઝાડ વાવવાની મને મિત્તલબેનની સલાહ આપી. મિત્તલબેને ખૂબ મને ગામનો સાથ સહકાર આપ્યો અને ઝાડ ગામમાં લોકોને પાણીની ટપક પદ્ધતિ બધી રીતે અને માણસ રાશિને એની માથે જવાબદારી આપી. બધું કાર્ય સારું કામ કર્યું છે. આજ સુધી એમનો ખૂબ કાયમ જવાબદારી મિત્તલબેને ખૂબ અમારા ગામ ઉપર ભાવ રાખ્યો છે. ગામે ગામ વૃક્ષો વાવવાની આ મુહિમ અમારી ચાલી રહી છે. તમે સૌ જોડાઓ. કેટલાકને થાય કે હું 5 જ વૃક્ષો, મારી પાસે બહુ બધા ક્ષમતા નથી, 5 વૃક્ષ મારે કરવા છે. 5, 10, 1, 2 જેટલા તમારે કરવા હોય એટલા વૃક્ષ માટે અમારી સાથે જોડાઓ. તો આપણે સાથે મળીને આ ધરતીમાંને હરિયાળી કરીએ અને લીલુડો શણગાર ચડાવીએ. કરવા જેવું કાર્ય છે. હવે તો લોકોના ઘર બાંધીએ એની સાથે જ્યારે આ વૃક્ષો પર પક્ષીઓ જ્યારે રહેતા થઈ જાય છે માળા મૂકીને, ત્યારે ખૂબ આનંદ થાય છે. VSSM અનેક સેવા કાર્યો કરે, જળસંચયના કાર્યો, 480થી વધારે તળાવો ઊંડા કર્યા, અનેક પરિવારોના ઘરો બાંધ્યા છે, રોજગાર આપ્યો છે, બાળકોને શિક્ષણ આપીએ છીએ. આ બધા અમારા થકી સેવા કાર્યો અમે નિમિત્ત છીએ બધામાં, પણ અનેક સ્વજનો મદદ કરે એટલે થાય. તમે સૌ પણ જોડાવ એવી શુભેચ્છાઓ. આભાર રશેલભાઈ.